વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જીતી ચૂક્યા છે ને આ દરમિયાન જે રીતે વિસાવદરમાં કેટલાક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા હતા, જેમાંથી એક વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટીના સમર્થક હતા તેમનો વિડીયો પણ સામે આવ્યો હતો, જે વિડીયોમાં તેમણે નેમ લીધા હતા કે જો ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી જીતી બતાવશે તો તેઓ ટકો કરાવી લેશે ને હા, તે પ્રકારે વાત હવે સાર્થક પણ થઈ છે અને જે ભાજપના સમર્થક હતા તેમણે પોતાનો ટકો પણ કરાવ્યો છે. સાથે જ તેમણે શું વાત કહી છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વિસાવદરની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહી હતી. એક તરફ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે એક કાકા જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા ચૂંટણી નહીં જીતે ત્યાં સુધી બનિયાન નહીં પહેરું તે પ્રકારની નેમ લે છે, તો એક તરફ ભારતીય જનતા પાર્ટીના સમર્થક એવી નેમ લે છે કે જો ગોપાલ ઇટાલિયા વિસાવદર જીતશે તો તેઓ ટકો કરાવી લેશે. ત્યારે આના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી. ત્યારે થોડાક દિવસ પહેલાં વિસાવદરના જે પરિણામો જાહેર થયા તેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે 17,000થી વધારે મતો સાથે વિજય બન્યા ને હવે તેઓ ધારાસભ્ય પણ બન્યા છે. ત્યારે જે ભારતીય જનતા પાર્ટીના સમર્થક હતા વિસાવદરમાં, તેમણે પોતાની જે વાત હતી વિડીયોના માધ્યમથી તેમણે જે સંકલ્પ લીધો તો નેમ લીધી હતી કે ગોપાલ ઇટાલિયા જીતશે તો તેઓ ટકો કરાવે છે અને જ્યાં સુધી ભાજપ વિસાવદરમાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનો ટકો યથાવત રાખશે, વાળ નહીં આવવા દે. ત્યારે એ વાત ક્યાંક ને ક્યાંક હવે વ્યક્તિને એ સમર્થકને ભારે પડતું તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ચૂક્યા છે, પરંતુ જે ભાજપના સમર્થક હતા તેમણે પોતાનું વચન પાળ્યું છે અને પહેલાં તેમણે પોતાનો ટકો પણ કરાવ્યો. સાથે જ તેઓ આ મામલે શું કહી રહ્યા છે, શું તેમણે વાત કહી હતી, વચન આપ્યું હતું તે સાંભળી લો. આપણે આ વિસાવદરની ચૂંટણીમાં કીધું હતું કે મુંડન કરીશું, ગોપલો જીતે. જો આ કર્યું, આખું મુંડન છે, ક્યાંય ચોટલી નથી રાખી, આખું મુંડન કર્યું છે. હવે મેં જીભ કઈસરી હતી એ મેં આ જનતાની સામે મેલું છું. ગોપાલ ઇટાલિયાએ જે વિસાવદરની અંદર જે જીભ કઈસરી છે જનતા સામે કે હું વિકાસ કરીશ, તો હવે ગોપાલ ઇટાલિયાને એની જીભ કસરા ઉપર એને ઊભું રહેવાનું, વિકાસ એને કરવો જ પડે. વિસાવદરની અંદર જીતી ગયો. અને બીજું કે કડીની અંદર ચાવડાભાઈ જીતા, ખૂબ ખૂબ અભિનંદન. અને ગોપાલ ઇટાલિયા જીતા, એને ખૂબ ખૂબ અભિનંદન. કોઈ ગોપાલ ઇટાલિયા મારો દુશ્મન નથી. રાજકારણ તો રિઝલ્ટ આવે ત્યાં લગીન હોય. અમુક સોશિયલ મીડિયામાં ચડી બેઠા છે, એને તો હું જવાબ દઈશ. અને એક બીજું મારા મિત્રોને કહેવાનું છે, હા, અને બીજું એક કહેવાનું છે જનતાને કે જો આપણે મુંડન કરી નાખ્યું, ઓરિજિનલ સનાતની કરુણાનિધિ ખાખી અમે ન રાખી, બાકી જીભ કઈસરીથી આ મુંડન કરી નાખ્યું. આ હતા ભારતીય જનતા પાર્ટીના સમર્થક. તેમણે કહ્યું કે તેમણે જે તે સમયે આ ચેલેન્જ આપી હતી ને આ ચેલેન્જમાં તેમની જે હાર થઈ છે તેમણે હારને સ્વીકાર કરી છે, સાથે તેમણે ટકો પણ કરાવ્યો છે. ત્યારે હવે અવારનવાર આ પ્રકારના હાસ્યાસ્પદ વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર સામે આવતા હોય છે. સમર્થકો જે રીતે નેતાઓને લઈને લડતા હોય છે, ચેલેન્જો ફેંકતા હોય છે, ત્યારે વધુ એક આ પ્રકરણ છે તે આ કિસ્સામાં ઉમેરાયું છે ને હવે ભાજપના સમર્થક છે તે જોવું રહ્યું કે 2027ની જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી બાજી મારે છે કે પછી ગોપાલ ઇટાલિયા યથાવત જોવા મળશે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના સમર્થક કહી રહ્યા છે કે હવે ગોપાલ ઇટાલિયા આવ્યા છે તો તેમને જરૂર વિકાસ વિસાવદરનો કરવો જ પડશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી 2027માં જનતા કોને જનાદેશ આપે છે. હવે જે ગોપાલ ઇટાલિયાનો સમય કાર્યકાળનો બાકી રહ્યો છે તે કાર્યકાળ મુજબ ગોપાલ ઇટાલિયા આગામી દિવસોમાં કયા પ્રકારના કામો વિસાવદરમાં કરે છે અને જનતાનો વિશ્વાસ કેવી રીતે જીતે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલશો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ